ઓકે ભાઈ હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારમાં. તો ફાઇનલી આપણે ઉઠી અને ચા નાસ્તો કરી લીધો છે સ્નાન કરીને, અને હવે આપણે જવાના છે લાઇબ્રેરી. તો જયેશભાઈ અને આપણે અહીંયા નરેશભાઈ જતા રહેશે નોકરી ઉપર. એમને એ લોકો 8:30 વાગે નોકરી પર જતા રહે. આપણે પણ 8 વાગે જતા રહીએ લાઇબ્રેરી, પણ આજે મોડું થઈ ગયું છે. તો મનોજભાઈ અત્યારે મોબાઈલમાં શું કરે તું? મનોજભાઈ રેડી થઈ ગયા છે. તો લાઇબ્રેરી જઈશું આપણે. આજે તો નાસ્તો કરવા નહીં જઈએ, ડાયરેક્ટ જતા રહીશું ને. મનોજભાઈ આવી રહ્યા છે. હવે ઉપર એરફોન ભૂલી ગયા હતા તો ફરી લેવા માટે ગયા હતા. તો આજે યુવરાજભાઈ ગાડી ચલાવશે. તાર ગાડી ચલાવવાની હું બાળે જા દે ના, જા દે યાર. હું સાંજે મારો વાળો તારા બપોરે ઓલીને આવું હે ને. તો હું યાર ગાડી ચલાવવામાં શું થાય ના તમને એમ ખાટો ના પડે ના તમને એમ કહું. ગાડી ચલાવવામાં હું નાનો હતો ને તો ગાડી ચલાવવા મરતો પાર. મન ક્યારેક ગાડી ચલાવવા કીધે એમ કીધો. હા હમણાં તો હું બ્લોગ બનાવી રહી. તો ફાઇનલી ગાઈસ આપણે તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા હતા લાઇબ્રેરી, પણ અહીંયા બેસવાની બિલકુલ જગ્યા નથી. બધી સીટ ફૂલ છે અત્યારે. અને તમે અહીં બહાર જોઈ શકો છો કેટલા બધા સંપલ પડ્યા છે. જો આટલી બધી પબ્લિક અત્યારે વાંચી રહી છે. કોન્સ્ટેબલની એક્ઝામ છે ને, કોન્સ્ટેબલના ફોર્મ ભરાઈ ગયા છે એના માટે. દેખો તમે ગાંધીનગરમાં લાઇબ્રેરીમાં જગ્યાઓ નથી બેસવા માટે, એટલી બધી કોમ્પિટિશન છે. આ તો આપણે ફર્સ્ટ ફ્લોર હતા. હવે આ ગ્રાઉન્ડ ફ્લોર જુઓ. આ ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ આટલા બધા સંપલો પડ્યા છે બહાર, જોઈ શકો છો. અને અંદરની સાઈડ જોઈ શકો છો તમે. દેખો બધી સીટો ફૂલ છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બીજી લાઇબ્રેરીમાં. અહીંયાથી નજીક સેક્ટર 29માં એક શમશાન ઘાટ છે, ત્યાં આગળ લાઇબ્રેરી છે. તો ત્યાં આપણે જઈએ અને ત્યાં બેસવા મળી જશે. ત્યાં વધારે પબ્લિક નથી આવતી, તો ફટાફટ જઈએ આપણે ત્યાં. અને આ લાઇબ્રેરી છે સેક્ટર 21માં. આ બી સરકારી ગ્રંથાલય છે, આમાં કોઈ ફીસ હોતી નથી. તો જઈએ ફટાફટ. કાકા તો આપણે આવી ગયા છે અત્યારે લાઇબ્રેરી, અને આ જે શમશાન ઘાટમાં લાઇબ્રેરી છે. તો જઈ રહ્યા છે આપણે અત્યારે અંદર. થોડુંક જવાનું છે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં. તમને જોવાતી છે સામે, ત્યાં આગળ લાઇબ્રેરી છે. તો જઈએ અને રીડિંગ સ્ટાર્ટ કરીશું. આપણે સેક્ટર 21માં ગયા હતા આજે, પણ ત્યાં આગળ છે ને આપણને બેસવાની જગ્યા નહોતી મળી, એટલે અહીંયા આવ્યા છે આપણે અત્યારે. બહુ શાનદાર છે અને એન્વાયરમેન્ટ બહુ શાનદાર છે ને. તો ભાઈઓ અત્યારે આપણે અહીંયા બેઠા છે લાઇબ્રેરીમાંથી બહાર આવીએ ને. યુવરાજભાઈ પાછળ બેઠા તમે જોઈ શકો છો. અને અહીંયાનું વાતાવરણ બહુ શાનદાર છે, જોઈ શકો તમે. આ યુવરાજભાઈ અને બીજા ભાઈ બંધ ત્યાં બેઠા છે. બેસવા માટે બહુ શાનદાર સુવિધા છે. અને પેલી બાજુ લાઇબ્રેરી છે. અહીંયા આગળ ટોયલેટ છે ત્યાં આગળ. તો અત્યારે આપણે આવ્યા છે અહીંયા વોશરૂમ કરી અને પછી આપણે જઈએ લાઇબ્રેરીમાં. તો ભાઈઓ અત્યારે આપણે હવે લાઇબ્રેરીમાંથી જઈ રહ્યા છે રૂમ પર. અને આજે કેટલા થાય આના? 12 થઈ ગયા. હજી વધી રહ્યા તો 10,000 થઈ જાય. 10,000 બી આવી જાય આજે. આપણે રોજ બ્લોગ બનાવો તો રોજ 10,000 બ્લોગ આવે ને તો બી ઘણા થઈ જાય યાર. વર્ષના અંતે આપણી ઇન્કમ શરૂ થઈ જાય. પછી આવું બારી ફરવા જાઉં. કે ક્લિપમાં હતા અહીંયા ક્લિપમાં લિફ્ટ બોલાવી દઈએ આપણે. ત્રીજા માળે છે એટલે આવતા થોડીક વાર લાગશે. બસ બીજા માળે આવી ગઈ છે હવે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર. ખાસ આવી તો ભાઈઓ ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે. અને અત્યારે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. આપણા યુવરાજભાઈ વાસણ ઘસી રહ્યા છે અને અનજભાઈ દાળ મૂકે છે. અને હું ચોખા સાફ કરી અને પછી ચોખા બનાવી દઈએ. અને દાળ ભાત બનાવીએ આપણે, અને પછી જમી અને પછી પાછા લાઇબ્રેરી જતા રહીએ. હજુ નરેશભાઈ આવ્યા નથી નોકરી ઉપર હતા, તો એ થોડી વારમાં લગભગ આવી હશે. તો આપણે ફટાફટ ચોખા સાફ કરી નાખીએ અને ધોઈને પછી મૂકી દઈએ ચોખા બનવા માટે. હે ને
ફાઇનલી જમવાનું બની ગયું છે અત્યારે તો ડીશો લઈને જઈએ આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ. એક ડીશ લેતો આવજે ના પેલો લેતો આવે. અરે ભાઈ ચાલ આવી જા જમવા. યસ મિત્ર. ભાત આવી ગયા છે. હવે પેલા લોકો દાળ લેતા આવશે અને મીઠું લેતો આવજે ભાઈ. અને જયલાન કે ખાઈ લે કે નરેશભાઈ ધીરે ધીરે આપણા બ્લોગ વાયરલ થવાના છે એવું લાગે છે મને. તમે બધા છો યાર. તો દાળ ભાત બની ગયા છે જમવાનું તો જમી અને પછી આપણે નીકળીએ લાઇબ્રેરી જવા માટે અને ડબલ એની તૈયારી કરવાની છે ભાઈ અને પાસ પણ થવાનું છે એટલે યાર નરેશભાઈ બી નોકરીમાંથી રજા લેવાના છે અત્યારે અને જયેશભાઈ પણ લેવાના છે તો આપણે તો યાર વાંચવું પડે યાર બારી કોમ્પિટિશન વધી ગઈ છે. ગવર્મેન્ટ અધિકારી આવી રહ્યા છે પછી યાર અમારું જ ક્યાં કામ લાગે. તો જમીને ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં. તો અત્યારે રીડિંગ કરીશું. આપણું ટેબલ આ છે જોઈ શકો છો તમે. આપણી કેબિન છે નાની તો રીડિંગ સ્ટાર્ટ કરીએ આપણે. તો ભાઈઓ અત્યારે વાગ્યા છે સાંજના 5 જેવા વાગ્યા છે અને અત્યારે આપણે આવ્યા છે ચા પીવા માટે. તો ચા પી અને પછી પાછા જઈને રીડિંગ કરીશું આપણે કલાક 1.5 કલાક જેવું અને પછી તો ભાઈઓ અત્યારે આપણે ગયા ચા પીવા માટે. ચા પીને અત્યારે આવી ગયા આ સર્કલ કરીશું. તમે કોમેન્ટ કરીને કહેજો મને. તો ભાઈઓ ફાઇનલી અત્યારે આપણે જઈ રહ્યા છે હવે રૂમ પર અને વાગ્યા છે સાંજના 6 વાગીને 30 મિનિટ જેવી થઈ છે. 6:30 જેવા થયા છે. અનોજભાઈ પાછળ આવી રહ્યા છે. અમે યુવરાજભાઈ સાથે આગળ નીકળી ગયા હતા હે ને યુવરાજભાઈ. પછી આપણે જઈશું પેલી લાઇબ્રેરીમાં 21 વાળીમાં. અહીંયા થોડું મજા નહીં આવતો તો અનોજભાઈ પણ આવી ગયા છે તો નીકળીએ આપણે અને જમી અને પછી પાછા જઈશું આપણે 21 વાળી લાઇબ્રેરીમાં. તો ભાઈઓ આપણે આવ્યા હતા અહીંયા 21ની લાઇબ્રેરીમાં અને વાગ્યા છે અત્યારે 11:56 જેવી થઈ ગઈ છે. તો આપણે હવે જઈશું લાઇબ્રેરીથી ઘરે અને લાઇબ્રેરીમાં તમે જોઈ શકો છો 21ની લાઇબ્રેરીમાં કોઈ જ નથી અત્યારે. તો ટાઈમ તમે જોઈ શકો છો અને હવે આપણે જઈએ ઘરે અહીંયાથી ને. તો બધું લાઇટ એ બોટલ બંધ કરી દે છે તો આપણે નીકળી જઈએ અને તમે અહીંનો નજારો જોઈ શકો છો ને. કોઈ જ નથી ખાલી અમારા સિવાય. તો ભાઈઓ ફાઇનલી આપણે હવે નીકળી ગયા છે લાઇબ્રેરીમાંથી અને હું અને યુવરાજભાઈ જઈ રહ્યા છે. તો બાઇક આપણી બહાર પડી છે તો બાઇક લઈને નીકળીએ. ડોગેશભાઈ જોઈ શકો છો તમે. પેલો અમારો દોસ્ત છે ને એ ત્યાં ગાડી બેઠો છે. તો જે દેખો ખાલી બાઇક આપણી જ પડી છે ત્યાં ગાડી. બધી બાઇકો નીકળી ગઈ છે ખાલી આપણી જ બાઇક પડી છે. મારો જ બ્લોગ દેખી રહ્યો ને કયો બ્લોગ છે આજ વાળો છે કાલ વાળો કાલ વાળો તો ભાઈઓ નીકળીએ આપણે. તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ચલો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.